એલા બસ માં તાજ કઈક નવું જોવા મળ્યું. આહા રોમેન્ટિક સીન. મજા આ ગયો ભાઈ. તો રામ રામ ડાયરા, આજે અમે નીકળી જતા રાજકોટ જવા. શિવમભાઈ મૂકવા આવે છે આપણને બસ સ્ટેન્ડ સુધી. બસ સ્ટેન્ડ આવીને જોયું તો આપણી બસ રાહ જોતી હતી. રિઝર્વેશન હતું એટલે પેલા જગ્યા મળી ગઈ, બાકી બહુ ગળદી હતી. જો કે બધાને રિઝર્વેશન જ હતું એટલે કઈ ઉપાધિ નહોતી. બસ તો ઉપડી ગઈ પણ સારું થયું પવન આવતો હતો, બાકી ગરમીના બફાઈ જાત. અને આહો લા 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 કેવું પડ્યો, પણ બસમાં રોમેન્ટિક સીન કરતા હતા. પછી બાબરા આવી ગયો તો હોલ્ટ, પછી બેઠા બેઠા નિરાતે પીધી ચા. કોકની ભાઈ દાક્યો લઈને પછી માથું વળ્યું. રાજકોટ આવી ગયું ને પછી બે જતા આપણે રિક્ષામાં. વાતાવરણ તો આ ઉનાળામાં એવું થઈ ગયું કે ઘડી કેમ કે વરસાદ આવશે. રિક્ષા વાળો હાવ ધીમે ધીમે આ કરતો હતો, બસ મારે વિડીયો ફાસ્ટ કરવો પડ્યો. આવો પુલ તો અમારે રાજુલામાં બને છે કા. તો આવી જતા આપણે ખોડિયાર હોટલે, મામા લેવાના હતા એટલે આપણે ઉભા રહી જતા હોટલે. સિયાઝ લઈને આવી જતા મામા આપણને લેવા. ઘરે પહોંચી જતા ને ભાઈ હાવ થાકી જતા. આજે થોડીક વાર થઈ તો મામા લેવા પંપ, કેમ કે ગાડી ધોવા નથી. કોઈ દી નહીં, પહેલી વાર આવી રીતે ગાડી ધોયો ભાઈ. કેવું પડે આમાં, કઈ સર્વિસ સ્ટેશન જવાની જરૂર ન પડે, પાણી ડોલ ભરીને ધોઈ રખાય. આ ગેથી જોઈ જતા પાણીપુરી લારી, પછી મન થઈ ગયું તો પાણીપુરી ખાવાનું. હવેના બધા બ્લોગ યુનિક હશે એટલે જોવાનું ભૂલતા નહીં.